તો વડોદરાના પ્રતાપનગરમાં પીવાના પાણીના ધાંધિયા છે। કદમની ચાલીમાં પાણી ન મળતા લોકો ઘર છોડી ચાલ્યા ગયા। પાણી ન મળતા વૃદ્ધાના આંખમાં આંસુ પણ આવી ગયા। છેલ્લા 7 મહિનાથી પૂરતા પ્રેશરથી પાણી આવતું નથી। પાણી આવે તે પણ દૂષિત આવતા લોકો બીમાર થઈ રહ્યા છે। તમામ સ્તરે રજૂઆત છતાં નિકાલ આવતો નથી। અવારનવારની જે આ રજૂઆત છતાં કોઈ નિરાકરણ આવતું નથી। આવનારી ચૂંટણીમાં નેતાઓને બતાવી દેવાની જે છે તે સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે, કારણ કે આ પ્રતાપનગર જ્યાં પીવાના પાણીની સમસ્યા। વડોદરા શહેરનો પ્રતાપનગર વિસ્તાર કે જ્યાં છેલ્લા 3 કે 4 મહિના થઈ ગયા, અહીંયા પીવાના પાણીની ભારે સમસ્યા છે અને પાણી અહીંયા ન આવતા અહીંના લોકો ઘર છોડીને પલાયન થઈ ગયા છે, કારણ કે પીવાનું પાણી ન આવે તો પછી પાણી કેવી રીતે પીવાનું, કપડાં કેવી રીતે ધોવાના, જીવન જરૂરિયાત કેવી રીતે પૂરી કરવાની પાણીની તેની સમસ્યા છે ને અહીંયા આખી ચાલી ખાલી થઈ ગઈ છે। કોઈ અહીંયા રહેવા તૈયાર નથી અને કદમની ચાલી પ્રતાપનગર વિસ્તાર છે અને જે પાણી શરૂઆતમાં આવે સવારે તે આવું દૂષિત આવે અને ત્યારબાદ 15-20 મિનિટ ચોખ્ખું પાણી આવે તે પણ પૂરતા પ્રેશરથી નહીં આવતા। પાણીનો સંગ્રહ નથી કરી શકાતો ને તેના કારણે સમસ્યા છે। સ્થાનિકો સાથે વાત કરું। બેન, શું સમસ્યા છે? કેટલા સમયથી પાણી નથી? છેલ્લા ઓક્ટોબર મહિનાથી અમારે ત્યાં પાણીનું પ્રેશર બિલકુલ ઓછું છે અને જ્યારે અમે કમ્પ્લેન કરી તો એ લોકો લાલબાગ ટાંકી અમે કમ્પ્લેન કરી પણ કોઈ જવાબ સરખો આપતા નથી। એ લોકો કે આવું જ રહેશે। જ્યારે એમને પહેલાં અમને પ્રેશરમાં પાણી આપ્યું પછી ટાંકી તોડવી હતી ને, છેલ્લા કેટલા ટાઈમથી અમે હેરાન થઈ રહ્યા। કોઈ અમારી કમ્પ્લેન સાંભળી, ઓનલાઈન કમ્પ્લેન પણ કરી છે અમે, પણ કોઈ નિકાલ આવ્યો નથી એનો અને આ પાણી પીવાથી બધા બીમાર બી પડ્યા છે। કઈથી ભરે? બહારથી મંગાવે છે પીવા માટે। આજો ને પૂછી જો। કપડાં કેટલે ધોવો છો? પછી કપડાં તો અમારા સગાવાળાને ત્યાં ધોવા આપું છું। હા, તો એમને બી તિજોરી ભરીને મૂકી છે, જો એમને બતાવજો। શું કહેશો બેન? ગંદુ પાણી પીવાથી મારી છોકરીને કમળો થઈ ગયો તો એટલું ખરાબ પાણી આવે છે અહીંયા। લોકલ લીડરને 3 થી 4 વખત ફોન કરે છે, આવીને જોઈ ગયા તો કે કરીશું। પાણી પીવા જેવી વસ્તુ જો 6 મહિનાથી માણસને ના મળતી તો માણસ કઈ પરિસ્થિતિમાં રહી શકે? તમે બરાબર છે? 3 થી 4 વખત લેકન કે હા મેં આવીએ, એક વખત આવીને જતા રહ્યા, કશું જ કર્યું નથી। બહારથી આ લોકોને વેચાતું પાણી લાવવું પડે છે, બરાબર, અને કમળો થાય છે, બરાબર, અને ઘણા લોકો રહેતા નથી। પાણીના હિસાબે લોકો અહીંયાથી કંટાળીને જતા રહેલા। તું કમ્પ્લેટો કરીને પણ કોઈ જોવા તૈયાર નહીં અને આ બાજુ 4ની લાઈન નાખે છે, આટલો નાનો પાઇપ છે અને એનામાં પ્રેશર પણ નહીં આવતું। આગળથી પ્રેશર તો પેલી સાઈડની પ્રેશર આવે છે, આ પટ્ટામાં પ્રેશર જ નહીં આવતું। સ્માર્ટ સિટીનું નામ આપવામાં આવે વડોદરાને અને પાણીના કારણે લોકો ઘર છોડીને જતા રહે, કેટલી ગંભીર બાબત છે? બહુ ડિફિકલ્ટ સિચ્યુએશન છે અને મને મારા વાઈફને પોતાને કમળો થયેલો આ પાણી પીને। 4 દિવસ હોસ્પિટલ હતા અમે લોકો। બિલ હોય તો બિલ બતાવી શકું, તમારે કેટલો ખર્ચો હોય બધું બતાવી શકું। એક તો પહેલી પ્રોબ્લેમ પાણીમાં પ્રેશર નથી। પાણી ટપકીને આવે છે, જો આવે કે પ્રેશર પંપ લગાવો તમે। મેં કહ્યું એ ઇલીગલ છે તો કે ના, લાલબાગની ટાંકી બનતી નહીં તો સુધી પ્રેશર પંપ લગાવો તમે, તો એ ઇલીગલ નથી પ્રેશર પંપ નાખવાનું। તમે પ્રેશર આપો તો પ્રેશર પંપની જરૂરત જ ના પડે। અને બીજો પાણી એટલું ગંદુ આવે છે, આ બધા લોકો બીમાર થાય છે। એ બેનની છોકરી, એમને કમળો થયેલો। પ્રતાપનગરની કદમ ચાલીનો વિસ્તાર, લોકો ઘર ખાલી કરીને જતા રહ્યા, પીવાનું પાણી મળતું નથી અને હવે જ્યારે નેતાઓ અત્યાર સુધી નથી આવ્યા અને હવે જો ચૂંટણી ટાણે આવ્યા તો તેઓ તેમનું પાણી બતાવશે તેવી સ્પષ્ટ ચીમકી સ્થાનિકો ઉચ્ચારી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ।